હવે રજૂ કરીએ છીએ આજનો પ્રાસંગિક વિષય છે વિશ્વ વસ્તી દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન કૃપાલી મહેચ્છા. વિશ્વ વસ્તી દિવસ દર વર્ષે 11મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. હાલ વસ્તી વિસ્ફોટ એક વૈશ્વિક સમસ્યા બની રહી છે, કારણ કે વધી રહેલી વસ્તી માટે જરૂરી રોટી, કપડાં और મકાનની જરૂરિયાત પૂરી કરવી એક પડકાર બની રહ્યો છે. તો વિશ્વ વસ્તી દિવસ અંગે આજે આપણે સાંભળી ડોક્ટર નિશા શુક્લ સાથેનો વાર્તાલાપ. નમસ્કાર શ્રોતાઓ, આજે 11 જુલાઈ 2026 વિશ્વ જનસંખ્યા દિવસ. આ દિવસ આપણને યાદ અપાવે છે કે વધતી જનસંખ્યા માત્ર આંકડા નથી, પરંતુ આપણા જીવન, આરોગ્ય, પર્યાવરણ અને ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. જનસંખ્યાની જો આપણે વાત કરીએ તો આજે વિશ્વની જનસંખ્યા 8 અબજથી વધુની થઈ ગઈ છે. ભારત આજે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. વધતી જનસંખ્યા સાથે સંસાધનો પર પણ વિશેષ ભાર પડતો હોય છે, જેના પરિણામે બેરોજગારી જેવી સમસ્યાઓ વધે છે, પર્યાવરણ પ્રદૂષણ વધે છે, આરોગ્ય સમસ્યાઓ વધે છે, તેમજ જીવનનું સ્તર સતત ઘટતું રહે છે. વસ્તી નિયંત્રણમાં રહે તેના માટે પરિવાર નિયોજનની ઉપયોગિતા સમજવા જેવી છે. આજથી વર્ષો પહેલા ભારત સરકાર દ્વારા હું બે અને અમારા બે નું સૂત્ર આપેલું હતું, હમ દો હમારે દો. આ સૂત્ર માત્ર શબ્દ નથી, પરંતુ સુખી જીવનની ચાવી છે. નાના પરિવાર દ્વારા બાળકોને સારું શિક્ષણ, સારું આરોગ્ય અને સારા સંસ્કાર મળી શકે છે. પરિવાર નિયોજનથી માતા પિતાની જવાબદારી હળવી થાય છે અને સમાજનો સંતુલિત વિકાસ શક્ય બને છે. આ તબક્કે પ્રજનન, આરોગ્ય અને વસ્તી નિયંત્રણના ઉપાયોની પણ આપણે વાત કરવી જરૂરી છે. દરેક વ્યક્તિને પ્રજનન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ હોવી જોઈએ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અલગ અલગ પ્રકારે પ્રજનન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ છે. યુવાઓને, ખાસ કરીને યુવતીઓને યોગ્ય નિર્ણય લઈ શકે અને માતૃત્વ ધારણ કરવાની જવાબદારી યુવતીઓ પર હોય છે, સ્ત્રીઓ પર હોય છે. તેથી પ્રજનન આરોગ્ય અને પરિવાર કલ્યાણના કાર્યક્રમોમાં સ્ત્રીઓની ભાગીદારી અતિ અગત્યની અને જરૂરી બની રહે છે. તેના માટે આરોગ્ય કેન્દ્રો ઉપર પરિવાર નિયોજનની સુવિધાઓ અને સલાહ સેવાઓ ઉપલબ્ધ છે. સુરક્ષિત માતૃત્વ માટેની વ્યવસ્થા પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ચિકિત્સાલયોમાં ઉપલબ્ધ છે. પ્રજનન આરોગ્ય જાગૃતિથી માત્ર પ્રજનન કે વસ્તી પર નિયંત્રણ નથી રહેતું, પણ માતૃત્વ મૃત્યુદર અને શિશુ મૃત્યુદરમાં પણ ઘટાડો થતો જોવા મળે છે. ભારત જેવા દેશોમાં જ્યાં જનસંખ્યાનું પ્રમાણ અતિ વધારે છે, ત્યાં સ્થિર વિકાસ માટે જનસંખ્યાનું નિયંત્રણ પણ એટલું જ જરૂરી બની રહે છે. વધતી જતી જનસંખ્યા પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. પાણી, જમીન અને હવા પર ભાર વધે છે. શિક્ષાના, વ્યવસાયના, નોકરીઓના વ્યાપ ઓછો થતો જાય છે, જેથી અરાજકતા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. સ્થિર વિકાસ માટે જનસંખ્યાના નિયંત્રણની ખૂબ જરૂરી છે. નાનો પરિવાર, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણનું સંતુલન, આ બધું મળીને ભવિષ્યને સુરક્ષિત બનાવી રાખી શકે છે. અંતે આપણે જોયું કે જનસંખ્યા નિયંત્રણની આજે સૌથી વધુ જરૂરિયાત ભારત જેવા દેશોની અંદર છે. મિત્રો, જનસંખ્યા નિયંત્રણ માત્ર સરકારની જવાબદારી નથી. દરેક પરિવાર, દરેક વ્યક્તિએ આ જવાબદારી લેવી જોઈએ. ચાલો આ વિશ્વ જનસંખ્યા દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ, જાગૃતિ ફેલાવીએ, જવાબદારીઓ નિભાવીએ અને ભવિષ્યને સુરક્ષિત બનાવીએ. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિશ્વ વસ્તી દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન કૃપાલી મહેચ્છા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.